આગળ જોઈએ મિત્રો લ નો એલ બરાબર એટલે એલ નો ઉચ્ચાર લ થાય છે. લ ને એલ થી લખાય છે અથવા બોલાય છે અથવા વંચાય છે. તો મિત્રો એલ એ બી લેબ શું બોલાય લેબ જેને આ ઉપરથી બન્યું લેબોરેટરી લેબ. પછી એલએસી લેક શું બોલાય છે મિત્રો એલએસી લેક લખજો. પછી LOSS લોસ પ્રોફિટ એન્ડ લોસ કહીએ છીએ ને આપણે નફો અને ખોટ ખોટ એટલે લોસ બરાબર. LOSE લોસ એટલે ગુમાવવું અને LOSS લોસ એટલે ખોટ ને લૂઝ આ બધા મિત્રો જેમ સ્પેલિંગો બદલાય એમ એના અર્થ મિનિંગ બદલાય છે. એટલે વારંવાર કહું છું મિત્રો લખવાનું રાખજો, લખશો બોલશો અને વાંચશો તો અંગ્રેજી ભાષા એકદમ સહેલામાં સહેલી ભાષા છે. ઓકે સમજાય છે ને બધાને. પછી મિત્રો એલઈટી લેટ લેટ્સ ગો ચાલો આપણે જઈએ, લેટ્સ પ્લે ક્રિકેટ ચાલો આપણે ક્રિકેટ રમીએ. તો મિત્રો લેટ્સ આ લેટ અસ લાગે એટલે લેટ્સ થાય બરાબર. લેટ અસ એનું લેટ્સ એ શોર્ટ ફોર્મ થાય બરાબર. પણ એલઈટી લેટ એટલે પરવાનગી આપવી કીધું. પછી એલઆઈ એની લાઈન અહીં આપણે ફક્ત ફોકસ કરવાનો છે કે ઉચ્ચાર લથી થાય છે. પછી લાઈન પછી લાઈક LIKE પછી મિત્રો LOVE લવ બરાબર. પછી LAW લો LOW લો અને LAW લો બંનેમાં ફરક છે મિત્રો બરાબર. આ લો એટલે LAWYER લો એટલે કાયદો અને લોયર એટલે વકીલ કાયદો ઘડનાર કાયદોને પાલન કરનાર બરાબર. અને LOW લો એટલે નીચું થાય બરાબર અને એના ઉપરથી બનાય લોઅર આપણે કહીએ છીએ ને લોઅર લેવલ હાયર લેવલ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર અને આપણે પગથી નીચે પહેરીએ ને શું કહેવાય લોઅર કહીએ છીએ નીચે ખ્યાલ આવે છે ને. પછી મિત્રો LUX લક્ષ પેલા કયો સાબુ આવતો લક્ષ સાબુ વપરાતું લાઈક એન્ડ લક્ષ તો અહીં લક્ષ. પછી LIVE મિત્રો લાઈવ મિનિંગ છે. આમ લીવ એટલે રહેવું થાય પણ લાઈવ એટલે જીવંત. આપણે કહીએ છીએ વાયર કેવું છે લાઈવ છે એને અડશો નહીં કરંટ લાગશે લાઈવ છે જીવંત છે એમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે. અને LIVE લીવ એટલે રહેવું. LEAVE લીવ એટલે છોડવું. LEAVES લીવ્સ એટલે પાંદડા. એટલા માટે કહું છું મિત્રો લખજો બરાબર. જો લખશો બોલશો પ્રોપર ઉચ્ચારણ કરશો તો અંગ્રેજી અઘરી ભાષા નથી વારંવાર કહું છું મિત્રો. પછી જે LION લાયન લાયન બરાબર લાયન. પછી લીવર લીવરના બે મિનિંગ થાય છે મિત્રો. એક તો આપણા પેટમાં આવેલું લીવર અને ત્રીજું આપણે ગાડીમાં આવે છે ને લીવર દબાવો લીવર કહીએ છીએ ને તો લીવ બરાબર. અને LEAVE લીવ એટલે છોડવું થાય બરાબર. તો મિત્રો અહીં દરેક સ્પેલિંગ એના ઉચ્ચાર એક હોય પણ એનો અર્થ બદલાય છે બરાબર. ઉચ્ચારણ એક હોય પણ એનો સ્પેલિંગ જુદો હોય અને અર્થ પણ બદલાય છે. એટલે આપણે લખીશું વાંચીશું પ્રેક્ટિસ કરીશું તો એકદમ સહેલામાં સહેલી ભાષા અંગ્રેજી છે. ઓકે ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ.